જામનગરમાં આવેલા ખીજડીયા પક્ષી અભયારણ્યમાં પશુ ચરાવવા મુદ્દે વિવાદ થયો હતો. જોતજોતામાં વિવાદ મારામારીમાં પરિણમ્યો હતો. શખ્સોએ વનકર્મીઓ પર હુમલો કરતા ચકચાર મચી ગઈ હતી અને આ ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો હતો. ત્યારબાદ પોલીસ તંત્ર તુરંત એક્શન મોડમાં આવ્યું અને વનરક્ષક લખધીરસિંહ જાડેજાની ફરિયાદના આધારે ગણતરીના કલાકોમાં જ ગુનો નોંધી 3 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જામનગર ગ્રામ્યના પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ખીજડીયા બર્ડ સેન્ચ્યુરી અભયારણ્ય જે છે તેની અંદર ઢોર ચડાવવા બાબતે માથાકૂટ થતાં અલગ અલગ 4 વનકર્મીઓને ઉપર હુમલો થયેલો હતો અને જેમાં અલગ અલગ 3 આરોપીઓ દ્વારા એમના ઉપર મારામારી કરી અને તેમની સાથે હુમલો કરવામાં આવેલો હતો. આ બનાવોને અંતર્ગત પંચકોશી એ ડિવિઝનમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી, જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 121(1), 121(2), 296(b), 351(3) તેમજ 54 મુજબ તેમજ જીપી એક્ટની 135 કલમ મુજબ ગુનો દાખલ થયેલો હતો. અને આ કામમાં 3 આરોપીઓ જેના નામ છે પોપટભાઈ સુરાભાઈ રાતડિયા, વાલસરભાઈ હેમરાજભાઈ વીર તેમજ વાલાભાઈ ડોસાભાઈ ચારણ, આ 3 આરોપીઓને અટક કરી અને આગળની કાર્યવાહી ચાલુ છે.